મંગળવારની અમાસના પવિત્ર દિવસે ઘરમાં આ ખાસ શાક બનાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ થાય છે. શાસ્ત્રો અને પુરાણોમાં અમાસના દિવસનું ખૂબ જ મોટું મહત્વ છે, અને એમાંની જો મંગળવારે અમાસ આવતી હોય તો તેને ભૌમતી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પિતૃઓ વહેલા પ્રસન્ન થાય છે. આજના દિવસે જો તમે આ એક ચમત્કારી શાક બનાવીને ભગવાન અને પિતૃઓને ભોગ લગાવો છો, તો ઘરમાંથી દરિદ્રતા સદા માટે દૂર થઈ જાય છે અને 7 પેઢી સુધી ક્યારેય અન્ન અને ધનની ખોટ નથી પડતી. આ ચમત્કારી શાક છે ગુવાર અને દૂધીનું શાક, અથવા તો મિક્સ શાક, પંચરત્ન શાક, જેમાં ખાસ કરીને કોળું, દૂધી અને ગલકાનો ઉપયોગ થાય છે. શાસ્ત્રો મુજબ અમાસના દિવસે વેલાવાળા શાકભાજીનું દાન કરવું અને તેને ઘરમાં રાંધીને પિતૃઓને ભોગ ધરાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. વેલાવાળા શાકભાજી જેમ સતત આગળ વધે છે, તેમ જ આ શાક ઘરમાં રાંધવાથી ઘરના પરિવારની વંશવેલો પણ વધે છે અને ધન ધાન્યમાં સતત પ્રગતિ થાય છે. મંગળવારની અમાસના દિવસે આ શાક બનાવતી વખતે તેમાં થોડી હિંગ અને ગાયના ઘીનો વઘાર ચોક્કસ કરવો, કારણ કે તેની સુગંધથી પિતૃઓ તૃપ્ત થાય છે. આ દિવસે આ શાક બનાવીને સૌથી પહેલા ઘરના મંદિરમાં ભગવાનને ભોગ લગાવો અને ત્યારબાદ ઘરની અગાશી પર અથવા દક્ષિણ દિશામાં પિતૃઓના નામનો દીવો કરીને આ ભોગ અર્પણ કરો. આ નાનકડો ઉપાય કરવાથી પિતૃઓના આશીર્વાદ સીધા તમારા ઘર પર ઉતરે છે. જે ઘરમાં પિતૃઓ રાજી રહે છે, ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ, બીમારી કે પૈસાની તંગી નથી આવતી. આ મંગળવારની અમાસનો મોકો ચૂકવા જેવો નથી. ઘરમાં આ શાક ચોક્કસ બનાવજો અને પિતૃઓના આશીર્વાદથી તમારી 7 પેઢીને સુખી કરજો. બીજો વિષય, મંગળવારની અમાસના દિવસે ભૂલથી પણ આ 3 કામ ન કરતા, નહીંતર કરોડપતિ પણ ભિખારી બની જશે. મંગળવારના દિવસે આવતી અમાસ એટલે કે ભૌમતી અમાસે જ્યોતિષશાસ્ત્ર અને પુરાણોમાં અત્યંત પ્રભાવશાળી અને પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસે કરવામાં આવેલી નાની સરખી ભૂલ પણ વ્યક્તિના જીવનમાં મોટું આર્થિક સંકટ લાવી શકે છે. જો તમે આ દિવસે અજાણતા પણ કેટલીક ભૂલો કરી બેસો છો, તો ઘરમાં રહેલી લક્ષ્મીજી નારાજ થઈને ચાલી જાય છે અને હસતો ખેડતો પરિવાર પણ દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે. તેથી આ પવિત્ર દિવસે ઘરના દરેક સભ્યે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલી ભૂલ, આ દિવસે ઘરમાં ક્યારેય વાદવિવાદ, ઝઘડો કે કોઈનું અપમાન ન કરવું જોઈએ. અમાસના દિવસે પિતૃઓ પૃથ્વી લોક પર પોતાના પરિવારને આશીર્વાદ આપવા માટે આવે છે. જો ઘરમાં કલેશ કે ઝઘડાનું વાતાવરણ હોય, તો પિતૃઓ નારાજ થઈને તરસ્યા અને ભૂખ્યા પાછા ફરે છે, જેના કારણે ઘરમાં પિતૃદોષ લાગે છે અને આખી જિંદગી પૈસાની તંગી રહે છે. બીજી મોટી ભૂલ એ છે કે આ દિવસે કોઈ ભૂખ્યા કે ગરીબ વ્યક્તિને ઘરના આંગણેથી ખાલી હાથે ન વાળવો. અમાસના દિવસે પિતૃઓ ગમે તે સ્વરૂપે તમારા દ્વારે આવી શકે છે, તેથી શક્તિ પ્રમાણે દાન ચોક્કસ કરવું. ત્રીજી અને સૌથી મહત્વની ભૂલ, મંગળવારની અમાસના દિવસે ઘરમાં કોઈએ પણ માંસ, મદિરા કે ડુંગળી લસણ જેવા તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. જો આ દિવસે ઘરમાં અશુદ્ધિ રાખવામાં આવે તો નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે અને બધી જ કમાણી બીમારીઓ પાછળ વપરાઈ જાય છે. આ બધી ભૂલોથી બચીને આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને પિતૃઓના નામનું દાન કરવાથી ગમે તેટલી ગરીબી હશે તો પણ તે દૂર થઈ જશે અને ઘરમાં ધનના ભંડાર ભરાઈ જશે. આ કોઈ સામાન્ય મંગળવાર નથી. આ એ ભયાનક રાત છે જે ક્યાં તો તમને રાજા બનાવી શકે છે અને ક્યાં તો કંગાળ. જ્યોતિષશાસ્ત્ર અને તંત્ર વિજ્ઞાનમાં આ રાતને ભૌમતી અમાસ કહેવામાં આવે છે. એક એવી રાત, જ્યારે આકાશમાં ચંદ્ર ગાયબ થઈ જાય છે, ચારે બાજુ ઘનઘોર અંધારું છવાઈ જાય છે અને પૃથ્વી પર સકારાત્મક અને નકારાત્મક શક્તિઓ વચ્ચે ભયંકર યુદ્ધ છેડાય છે. સનાતન ધર્મના ગુપ્ત શાસ્ત્રોમાં સાફ લખાયેલું છે કે આ રાત્રે જે વ્યક્તિના ઘરમાં એક ખાસ શાક બને છે અને જે ઘરમાં એક નાનકડો ગુપ્ત તોડકો થાય છે, તે ઘરની કિસ્મત લોખંડમાંથી સીધી સોનું બની જાય છે. 7 પેઢીઓ સુધી ગરીબી એ ઘરનો રસ્તો ભૂલી જાય છે. પણ જો આ રાત્રે એક નાની ભૂલ થઈ ગઈ, તો બરબાદ થતા સેકન્ડ પણ નથી લાગતી. આ વિડિયોને ભૂલથી પણ સ્કીપ કરવાની ભૂલ ન કરતા, કારણ કે આજે અમે એવા રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ જે આજ સુધી તમારી સામે ક્યારેય નથી આવ્યા. પ્રકરણ 1, અમાસની રાતનું એ અંધારું અને પિતૃઓનું પૃથ્વી પર આગમન. સૌથી પહેલા એ સમજો કે આ મંગળવારી અમાસ આટલી શક્તિશાળી કેમ છે. મંગળ એટલે ભૂમિપુત્ર, લોહીનો કારક,
સાહસનો દેવ અને અમાસ એટલે પિતૃઓનો સમય. જ્યારે આ બંનેનો સંયોગ થાય છે ત્યારે બ્રહ્માંડના દ્વાર ખુલી જાય છે. શાસ્ત્રો કહે છે કે આ દિવસે આપણા પૂર્વજો, જેઓ પિતૃલોકમાં છે, તેઓ સીધા પૃથ્વી પર પોતાના પરિવારની વચ્ચે આવે છે. તેઓ ભૂખ્યા હોય છે, તરસ્યા હોય છે અને તમારા આંગણે આવીને ઊભા રહે છે. વિચારો, જો કોઈ ભૂખ્યો માણસ તમારા ઘરે આવે અને તમે તેને દૂધકારી દો, તો તેની આંતરડી કકળી ઉઠે. બસ આવું જ કંઈક થાય છે જ્યારે તમે આ દિવસે પિતૃઓને તૃપ્ત નથી કરતા. પિતૃઓનો ગુસ્સો એટલો ભયાનક હોય છે કે કુંડળીના બધા જ ગ્રહો સારા હોવા છતાં વ્યક્તિ ભિખારી બની જાય છે. વેપાર ચાલતો બંધ થઈ જાય છે, ઘરમાં રોજ ઝઘડા થાય છે અને માણસ એક રૂપિયા માટે મરી જાય છે. પણ જો પિતૃઓ રાજી થઈ ગયા, તો દુનિયાની કોઈ તાકાત તમને કરોડપતિ બનતા રોકી શકતી નથી. પ્રકરણ 2 એ ચમત્કારી શાક, જે 7 પેઢીને બેઠા બેઠા ખવડાવશે. હવે વાત કરીએ એ પરમ રહસ્યની, જેના માટે તમે આ વિડિયો જોઈ રહ્યા છો. મંગળવારની આ અમાસના દિવસે દરેક ઘરમાં એક ખાસ શાક બનવું જ જોઈએ. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આની પાછળ એક બહુ મોટું જ્યોતિષીય વિજ્ઞાન છુપાયેલું છે. આ શાક છે ગુવાર, દૂધી અને કોળાનું મિક્સ શાક, જેને શાસ્ત્રોમાં પંચરત્ન શાક અથવા વેલાવાળું શાક કહેવામાં આવે છે. શા માટે વેલાવાળું શાક જ? ધ્યાનથી સાંભળજો. વેલો એક એવી વનસ્પતિ છે જે જમીનમાંથી ઉગીને સતત ઉપરની તરફ ગતિ કરે છે, તે ક્યારેય નીચે નથી જતી. જેમ વેલો વધે છે, તેમ જ તમારા પરિવારનો વંશ વેલો અને ધન દોલત પણ સતત વધતા રહે છે. દૂધી અને કોળું એ રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવને શાંત કરનારા ફળ માનવામાં આવે છે. જ્યારે મંગળવારની અમાસે ઘરમાં ગાયના શુદ્ધ ઘીમાં થોડી હિંગ અને જીરાનો વઘાર કરીને આ શાક બનાવવામાં આવે છે, ત્યારે તેમાંથી એક દિવ્ય સુગંધ પેદા થાય છે. આ સુગંધ સામાન્ય મનુષ્યોને સામાન્ય લાગે, પરંતુ પિતૃલોકથી આવેલા પૂર્વજો માટે આ સુગંધ એક અમૃત સમાન છે. આ શાકનો ભોગ જ્યારે તમે તમારા પિતૃઓને અર્પણ કરો છો, ત્યારે તેઓ તૃપ્ત થઈ જાય છે. તેમના આત્માને શાંતિ મળે છે અને તેઓ જતા જતા એવા આશીર્વાદ આપે છે કે તમારી 7 પેઢીઓ સુધી ક્યારેય અન્ન ખૂટતું નથી. જે ઘરમાં આ શાક બને છે, ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ નથી થતું કે કોઈ મોટી બીમારી ઘરના સભ્યોને ઘેરી શકતી નથી. પ્રકરણ 3 સાવધાન. આ 3 ભયાનક ભૂલો તમને કંગાળ કરી દેશે. પરંતુ જેટલો આ દિવસ પવિત્ર છે, એટલો જ એ ભયજનક પણ છે. જો તમે આ રહસ્યમય રાત્રે આ 3 ભૂલો કરી, તો તમારા ઘરની તબાહી નક્કી છે. પહેલી ભૂલ, એંઠા વાસણો અને ગંદકી. અમાસની રાત્રે ક્યારેય પણ રસોડામાં એંઠા વાસણો મૂકીને સૂવું નહીં. અંધારું થતાં જ રાહુ અને નકારાત્મક શક્તિઓ એંઠા વાસણો તરફ આકર્ષિત થાય છે. જે ઘરમાં અમાસની રાત્રે રસોડું ગંદુ હોય, ત્યાં લક્ષ્મીજી ક્યારેય પગ પણ મૂકતા નથી અને તે ઘરમાં દરિદ્રતા કાયમી વસવાટ કરી લે છે. બીજી ભૂલ, ક્રોધ અને અપશબ્દો. જો આ દિવસે ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય અથવા વડીલોનું અપમાન થાય, તો પિતૃઓ એ જ ક્ષણે નારાજ થઈને શ્રાપ આપીને પાછા ફરે છે. પિતૃઓનો શ્રાપ વંશને અટકાવી દે છે અને ઘરમાં ક્યારેય શાંતિ નથી રહેતી. ત્રીજી ભૂલ, તામસિક ભોજન. મંગળવાર અને એમાંય અમાસ. આ દિવસે ભૂલથી પણ ઘરમાં માંસ, મદિરા કે ડુંગળી લસણનું સેવન ન થવું જોઈએ. આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જાનો પહાડ ઊભો કરે છે, જેનાથી બધી જ કમાણી કોર્ટ કચેરી અથવા હોસ્પિટલના ખર્ચમાં વહી જાય છે. પ્રકરણ 4 કાળી રાતનો એ ગુપ્ત તોડકો જે ભાગ્ય ચમકાવશે. હવે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું, તે બહુ જ ધ્યાનથી સાંભળજો અને મગજમાં ઉતારી લેજો. આ એક એવો ગુપ્ત તોડકો છે જે તંત્રશાસ્ત્રના જૂના ગ્રંથોમાંથી લેવામાં આવ્યો છે. જો તમારી તિજોરી ખાલી થઈ ગઈ છે, દેવું માથાથી ઉપર જતું રહ્યું છે અને નસીબ સાથ નથી આપતું, તો અમાસની રાત્રે બપોર વાગ્યા પહેલાં આ ઉપાય કરી લેજો. તમારે એક માટીનું કોડિયું લેવાનું છે. તેમાં 2 ટુકડા ભીમસેની કપૂર અને 4 આખા લવિંગ, જે ખંડિત ન હોય, મૂકવાના છે. આ કોડિયાને તમારા ઘરના રસોડાની વચ્ચે રાખીને સળગાવી દો. જ્યારે કપૂર અને લવિંગ સળગવા લાગે, ત્યારે તેનો ધૂપ આખા ઘરમાં, દરેક ખૂણામાં ફેરવો. આ ધૂપ જેવો જ તમારા ઘરમાં ફરશે, ઘરમાં છુપાયેલી તમામ નકારાત્મક ઊર્જા, કાળી નજર અને ખરાબ શક્તિઓ ઘર છોડીને ભાગવા મજબૂર થઈ જશે.
આ ધૂપની સુગંધથી વાસ્તુદોષ નાબૂદ થાય છે અને ઘરમાં ધન આકર્ષિત કરવાની ચુંબકીય શક્તિ પેદા થાય છે. આ ઉપાય કર્યા પછી ચૂપચાપ સૂઈ જવું, પાછળ વળીને જોવું નહીં. પ્રકરણ 5 પંચબલી વિધિ પૂર્વજોને પ્રસન્ન કરવાનો એકમાત્ર માર્ગ. વિડિયોનો આ ભાગ સૌથી મહત્વનો છે, એટલે એક પણ સેકન્ડ મિસ ન કરતા. શાક તો તમે બનાવી લીધું, પણ તેને પિતૃઓ સુધી પહોંચાડવું કેવી રીતે? તેના માટે પંચબલી વિધિ કરવી પડે છે. બપોરે 11:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન, જે પિતૃઓનો સમય ગણાય છે, ત્યારે તમારે 5 અલગ અલગ જગ્યાએ ભોજનના ભાગ કાઢવાના છે. 1. ગાય માટે. ગાયમાં તમામ દેવી દેવતાઓ છે. પેલું ખાસ શાક, પૂરી અને ખીર ગાયને ખવડાવો. તમારા અડધા દુઃખો ત્યાં જ ખતમ થઈ જશે. 2. કાગડા માટે. કાગડો એ પિતૃઓનું વાહન છે. અગાશી પર તેના માટે અન્ન મૂકો. જો કાગડો આવીને તે અન્ન ખાઈ લે, તો સમજી લેજો કે તમારા પિતૃઓ તમારા પર એકદમ રાજી છે અને તમારો બેડો પાર છે. 3. કૂતરા માટે. કૂતરો યમરાજનો દૂત છે. તેને ભોજન આપવાથી અકાળ મૃત્યુનો ભય ટળે છે. 4. કીડીઓ માટે. ઝાડના મૂળ પાસે કીડિયારું પૂરો. લોટ અને ખાંડનું મિશ્રણ આપવાથી અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. 5. દેવતાઓ માટે. છેલ્લો ભાગ ભગવાનના ચરણોમાં અર્પણ કરો. આ 5 ભાગ કાઢ્યા પછી જ ઘરના સભ્યોએ જમવા બેસવું. આ વિધિ જે ઘરમાં નિયમિત અમાસના દિવસે થાય છે, તે ઘરના છોકરાઓ પણ ભવિષ્યમાં ખૂબ મોટું નામ અને પૈસો કમાય છે. પ્રકરણ 6 રાશિઓનું મહાગણિત અને મંગળનો પ્રભાવ. ભૌમતી અમાસના દિવસે આકાશમાં ગ્રહોની ચાલ બહુ વિચિત્ર હોય છે. મંગળ ગ્રહ પોતાની પૂર્ણ શક્તિમાં હોય છે. જે લોકોની કુંડળીમાં અંગારક દોષ છે અથવા તો મંગળ નબળો છે, જેના કારણે લગ્ન નથી થતા કે પ્રોપર્ટીના કેસ ચાલે છે, તેમના માટે આ રાત વરદાન સમાન છે. આ અમાસ ખાસ કરીને મેષ, વૃશ્ચિક, સિંહ અને ધન રાશિના લોકો માટે કિસ્મત બદલનારી સાબિત થવાની છે. જો આ રાશિના લોકો આ દિવસે હનુમાનજીના મંદિરે જઈને ચમેલીના તેલનો દીવો કરે છે અને હનુમાન ચાલીસાના પાઠ કરે છે, તો તેમના જીવનમાંથી બધી જ મુશ્કેલીઓ બરફની જેમ ઓગળી જશે. બાકીની રાશિના લોકોએ પણ આ દિવસે પિતૃઓનું ધ્યાન કરવું જોઈએ જેથી કરીને રાહુ અને શનિના ખરાબ પ્રભાવથી બચી શકાય. ઉપસંહાર. એક નાનો નિયમ અને મોટું પરિવર્તન. યાદ રાખજો, આ બધી વાતો કોઈ વાર્તા નથી, પણ હજારો વર્ષો જૂનું આપણું વિજ્ઞાન છે. અમાસના દિવસે કરેલી નાની અમથી સેવા પણ પિતૃઓ ક્યારેય ભૂલતા નથી. જો તમે સાચા મનથી, પૂરી શ્રદ્ધાથી આ મંગળવારી અમાસના દિવસે તમારા ઘરમાં પવિત્રતા રાખશો, પેલું ખાસ શાક બનાવશો અને પિતૃઓને યાદ કરીને દાન કરશો, તો તમારા જીવનમાં ચમત્કાર થતા કોઈ રોકી નહીં શકે. નસીબ બદલવા માટે કોઈ મોટા યજ્ઞો કરવાની જરૂર નથી, બસ સાચી તિથિએ સાચો ઉપાય કરવાની જરૂર છે. આ ભૌમતી અમાસનો પવિત્ર દિવસ અને રાત તમારા પરિવાર માટે સુખ અને અખંડ સમૃદ્ધિ લઈને આવે એવી જ પ્રાર્થના. બોલો કષ્ટભંજન દેવની જય. પિતૃ દેવો ભવઃ. સાક્ષાત લક્ષ્મીજીને સાચા મનથી માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઘણીવાર એવું બને છે કે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ, પૈસા કમાઈએ પણ છીએ, છતાં ઘરમાં પૈસા ટકતા નથી. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો આજે હું તમને શાસ્ત્રોમાં જણાવેલો તુલસીના 3 પાનનો એક એવો ગુપ્ત અને ચમત્કારી ઉપાય જણાવીશ, જેને જો તમે પૂરી શ્રદ્ધાથી કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની ખોટ નહીં પડે. આ ઉપાય તમારે કોઈપણ ગુરુવાર અથવા શુક્રવારના દિવસે સવારે કરવાનો છે. સવારે વહેલા ઉઠી, સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ તુલસીના ક્યારા પાસે જાઓ. પહેલા હાથ જોડીને માં તુલસીને પ્રણામ કરો અને પૂરા આદર સાથે 3 આખા અને સુંદર પાન તોડો. યાદ રાખજો, પાન ક્યાંયથી તૂટેલા કે સુકાયેલા ન હોવા જોઈએ. હવે આ 3 પાનને ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી ધોઈ લો. ત્યારબાદ થોડું લાલ ચંદન, અષ્ટગંધ અથવા હળદર લો. તમારી અનામિકા આંગળીની મદદથી 3 પાન પર માં લક્ષ્મીનો બીજ મંત્ર શ્રીં લખો. મંત્ર લખ્યા પછી આ 3 પાનમાંથી પહેલું પાન તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરી દો. બીજું પાન જ્યાં તમે તમારા ઘરના પૈસા રાખો છો, એટલે કે ઘરની મુખ્ય તિજોરી કે કબાટમાં રાખી દો. અને ત્રીજું પાન તમારા પર્સ અથવા વોલેટમાં એવી જગ્યાએ રાખો જ્યાં કોઈની નજર ન પડે. આ ઉપાય કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. રવિવાર, 11 અથવા ગ્રહણના દિવસે ક્યારેય ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા.
જો પર્સમાં કે તિજોરીમાં રાખેલું પાન થોડા સમય પછી સુકાઈ જાય તો તેને ગમે ત્યાં ફેંકવાને બદલે ઘરના કુંડાની માટીમાં દબાવી દેવું અને તેની જગ્યાએ આ જ વિધિથી નવું પાન મૂકી દેવું. માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા ખુલશે અને આર્થિક તંગી હંમેશા માટે દૂર થઈ જશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો અને આવી જ ધાર્મિક ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. ધન્યવાદ. તુલસીના આ ઉપાય પછીનો બીજો શક્તિશાળી ઉપાય નીચે મુજબ છે. નમસ્કાર મિત્રો, તુલસીના 3 પાનવાળા ઉપાય પછી આજે હું તમને શાસ્ત્રોમાં જણાવેલો એક બીજો એવો ગુપ્ત ઉપાય જણાવીશ, જેનાથી ઘરની ગરીબી અને નકારાત્મક ઊર્જા હંમેશા માટે દૂર થઈ જશે. આ ઉપાય છે ઘરના મુખ્ય દ્વાર એટલે કે મેઇન ગેટનો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દ્વાર એ લક્ષ્મીજીના પ્રવેશનો રસ્તો છે. જો ત્યાં નાની ભૂલ પણ થાય તો ઘરમાં પૈસા નથી ટકતા. આ ઉપાય માટે તમારે શુક્રવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી એક તાંબાના લોટામાં શુદ્ધ પાણી લેવાનું છે અને તેમાં થોડી હળદર મિક્સ કરવાની છે. ત્યારબાદ તમારા ઘરના મુખ્ય દ્વારની બંને બાજુએ આ હળદરવાળા પાણીનો છંટકાવ કરો. હળદરને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જે નકારાત્મક શક્તિઓને ઘરમાં આવતા રોકે છે. આ પાણી છાંટ્યા પછી ઘરના મુખ્ય દરવાજાની બહાર જમણી અને ડાબી બંને બાજુ કંકુ અથવા હળદરથી સ્વાસ્તિક સાથીયોગ બનાવો. શાસ્ત્રો અનુસાર જે ઘરના મુખ્ય દ્વાર પર સ્વાસ્તિક બનેલું હોય છે ત્યાં અકાળ મૃત્યુ, બીમારી અને દરિદ્રતા ક્યારેય પ્રવેશ નથી કરતી અને માં લક્ષ્મી રાજી થઈને તે ઘરમાં કાયમી વાસ કરે છે. આ નાનો પણ સનાતન ઉપાય દર શુક્રવારે નિયમિત કરો. તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લવાનું ભૂલતા નહીં. તુલસી અને મુખ્ય દ્વારના ઉપાય પછી ઘરમાં ધન આકર્ષિત કરવાનો ત્રીજો સૌથી શક્તિશાળી ઉપાય નીચે મુજબ છે. નમસ્કાર મિત્રો, તુલસી અને મુખ્ય દ્વારના ઉપાય પછી આજે હું તમને એક એવો અચૂક ઉપાય જણાવીશ જે સીધો તમારી તિજોરી અને પર્સને પૈસાથી ભરી દેશે. આ ઉપાય છે લાલ કપડું અને લવિંગનો. જ્યોતિષશાસ્ત્રમાં લવિંગની ઊર્જાનો તીવ્ર સ્ત્રોત માનવામાં આવે છે, જે બંધ કિસ્મતના તાળા ખોલી નાખે છે. આ ઉપાય તમારે શુક્રવારની રાત્રે કરવાનો છે. રાત્રે પૂજાના સ્થાને બેસીને એક નાનું લાલ રંગનું રેશમી કપડું લો. તેના પર આખા, ક્યાંયથી તૂટેલા ન હોય તેવા 5 લવિંગ અને તેની સાથે ₹1નો સિક્કો અથવા ચાંદીનો સિક્કો મૂકો. હવે માં લક્ષ્મીના મંત્ર ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ નો 11 વાર જાપ કરો અને માં લક્ષ્મીના ચરણોનો સ્પર્શ કરાવીને આ લાલ કપડાની એક નાની પોટલી વાળી લો. આ પોટલીને તમે જ્યાં તમારા ઘરના પૈસા અને દાગીના રાખો છો તે તિજોરીમાં અથવા કબાટમાં મૂકી દો. જો તમે વેપાર કરો છો તો આ પોટલીને દુકાનના ગલ્લામાં પણ રાખી શકો છો. આ ઉપાય કરવાથી ઘરમાં બિનજરૂરી ખર્ચ બંધ થાય છે, દેવામાંથી મુક્તિ મળે છે અને અટકેલા પૈસા પાછા આવે છે. આ ગુપ્ત ઉપાય પૂરી શ્રદ્ધાથી કરજો. માં લક્ષ્મી તમારા ભંડાર ભરી દેશે. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. તુલસી, મુખ્ય દ્વાર અને લવિંગના ઉપાય પછી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટેનો ચોથો સૌથી શક્તિશાળી ઉપાય નીચે મુજબ છે. નમસ્કાર મિત્રો, તિજોરીના ઉપાય પછી આજે હું તમને રસોડાનો એક એવો ચમત્કારી ઉપાય જણાવીશ, જે તમારા ઘરની આર્થિક સ્થિતિને રાતોરાત બદલી શકે છે. આ ઉપાય છે મીઠાનો ઉપાય. વાસ્તુશાસ્ત્રમાં મીઠાને રાહુ કેતુના દોષ દૂર કરનાર અને માં લક્ષ્મીને આકર્ષિત કરનારું સૌથી શક્તિશાળી તત્વ માનવામાં આવે છે. આ ઉપાય માટે તમારે કાચની એક નાની વાટકી અથવા નાની બરણી લેવાની છે. યાદ રાખજો, વાટકી માત્ર કાચની જ હોવી જોઈએ, પ્લાસ્ટિક કે સ્ટીલની નહીં. આ કાચની વાટકીમાં આખું મીઠું, દરિયાઈ મીઠું અથવા સાદું મીઠું ભરી લો અને તેમાં 4 થી 5 આખા લવિંગ મૂકી દો. હવે આ વાટકીને તમારા ઘરના અથવા રસોડાના કોઈપણ ખૂણામાં એવી જગ્યાએ મૂકી દો જ્યાં બહારના લોકોની સીધી નજર ન પડે. આ ઉપાય કરવાથી ઘરની અંદર રહેલી તમામ નકારાત્મક ઊર્જા, ક્લેશ અને વાસ્તુદોષ પળભરમાં નષ્ટ થઈ જાય છે. રસોડામાં આ વાટકી રાખવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી થતી અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે. દર મહિને આ મીઠું બદલી નાખવું અને જૂનું મીઠું પાણીમાં વહાવી દેવું. આ નાનો પણ અત્યંત પ્રભાવશાળી ઉપાય આજે જ અજમાવો. જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો
અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો।